હવે 10મી ગાથામાં કહે છે શત્રુ મિત્ર પર. આમાં હવે આ આગળની ગાથામાં રાગ દ્વેષના પ્રબળ નિમિત્તો બતાવ્યા છે. જેમ કે શત્રુ મિત્ર, મિત્ર પ્રત્યે રાગ, શત્રુ પ્રત્યે દ્વેષ, અથવા માન અપમાન, માન પ્રત્યે રાગ, અપમાન પ્રત્યે દ્વેષ, અથવા જીવન મરણ, જીવવાની ઈચ્છા થાય, મરવાની ઈચ્છા નહીં થાય. મહાપુરુષો તો કે નિરંતર મરણને સંભાળવું. જો તું વૃદ્ધ હોય તો મૃત્યુને સમીપ રાખીને આજના દિવસમાં પ્રવેશ કરજે. જ્યારે દુનિયામાં સંસારી જીવોને તો મરણની નામ લે ને તો કે થૂંકી દે, એવું નહીં બોલ, મરવાની વાત નહીં કરવાની. જ્યારે જ્ઞાનીઓ કે મરણને રોજ સંભાળ તો જ કંઈ પુરુષાર્થ જાગ્રત રહે. એમ જીવન કે મરણ પ્રત્યેને અણગમો છે, જીવવાની બહુ ઈચ્છા થાય. અથવા ભવ કે મોક્ષ, સંસાર અને મોક્ષ, હું સંસારમાં હોઉં કે મોક્ષમાં હોઉં, બધા પ્રત્યે મને સંભાવ રહે. એવો હે ભગવાન આ બધા દ્વંદ્વો મટી જઈ અને મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન માને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મને મારા શત્રુ હો કે મિત્ર હો, બંને પ્રત્યે મને સંભાવ ક્યારે આવશે? જ્ઞાનીઓના મનમાં કેવું હોય, જ્ઞાની શું વિચારે છે કે મને જે દેખતા જ નથી, જ્ઞાની એમ કહે છે કે અમે તો આત્મા છીએ, તો સંસારી જીવો અમને જોઈ શકતા નથી, એ તો અમારા શરીરને જુએ. તો જે અમને જોઈ નથી શકતા અમારા આત્માને, તો તે અમારા શત્રુ કે મિત્ર કેવી રીતે હોઈ શકે? અને જે જ્ઞાની પુરુષો અમારા આત્માને જાણે છે, જુએ છે, તે તો કોઈના શત્રુ કે મિત્ર થતા જ નથી. તો પછી ભય શું છે? એટલે એ ગાથા પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં લખી. મને ના દેખતા લોકો શત્રુ મિત્ર ન થાય કો, મને જે દેખનારા તે શત્રુ મિત્ર ન થાય કો. મને દેખતા જ નથી, દેખતા ના લોકો તો મારા શત્રુ કે મિત્ર કેવી રીતે થાય? હું તો આત્મા છું. જેમ કૃપાલદેવ બોલે તારે અમે અમે કહે, અમે આમ કર્યું, અમે ત્યાં ગયા. બીજા એક મુમુક્ષુએ કહ્યું કે આપ તો પોતાને જ બહુ વચન લગાડો છો, અમે અમે કહો છો. ત્યારે કૃપાલદેવ કહે અમે આ પણ ઉપયોગપૂર્વક બોલીએ છીએ, એમાં અમારે ઉપયોગની જાગૃતિ છે. અમે બોલવામાં પણ શું છે? મેં એટલે મારું, હું ને મારું, એનો નેગેટિવ ફોર્મ આગળ. હું નહીં, આ બોલનારો હું નહીં અને મારું કાંઈ નહીં, એમ અમે એટલે અમે આ બોલીએ છીએ. અમે કહીએ છીએ એમાં પણ અમારો ઉપયોગ છે કે અમે કોઈ પ્રત્યે અમને અહમે નથી, મમત્વે નથી. એમ નાની પુરુષો તો એક આત્માને જ પોતાનું સ્વરૂપ માને છે, એ સિવાય કંઈ પોતાનું માનતા જ નથી. એટલે જે અમે આત્મા છીએ, અમને આ જગત દેખતું જ નથી, તો અમારા શત્રુ ક્યાં, મિત્ર ક્યાં? અને જે ખરેખર જ્ઞાની પુરુષો છે, જે અમારા આત્મ સ્વરૂપને જાણે છે, કેમ કે પોતે જ્ઞાની છે, તો એ કોઈના શત્રુ કે મિત્ર પણ થતા નથી. એટલે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન માને વર્તે તેજ સ્વભાવ જો,
માન હો કે અપમાન હો, નાનીને બધું સરખું છે. કેમ? તો કે એમને કશાય ભાવ નથી. આ સંસારીઓને માન અપમાનની બધું દુઃખ છે, એમને તો બધા બાર કસાય ગયા, સંજ્વલન કસાય માત્ર રહ્યા છે, પાણીમાં લીટી સમાન. એટલે આ કંઈ એમને કોઈ અપમાન કરે તોય શું, માન આપે તોય શું. માન આપે તો એમને કંઈ ગળગળિયા આવતા નથી, અને અપમાન કરે તો એમનું કોઈ દુઃખ નથી. એટલે આનંદગંજી કહે છે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તું જાણ રે, શાંતિ જીન એક મુજ વિનતી. માન હો કે અપમાનને સમગણે છે. તો પ્રભુ શ્રીજી આહોરમાં એમ કે પ્રભુ કોઈ એમને કુહાડાથી કાપે કે કોઈ ફૂલોના હાર પહેરાવે, બંને પ્રત્યે પ્રભુ અમને તો સમ છે. મારે કે ઉગારે બધું જ સરખું છે એમને. કેમ કે એવી દશા એમને થઈ છે, આપણને નથી. એટલે આપણને લાગે કે એમ કેમ હશે. પણ નાની એટલે આનંદગંજી કહે છે, તમે માન અપમાન ચિત્ત જે જ્ઞાનીઓ સમાન ગણે, સમગણે કનક પાષાણ. કનક એટલે સોનું, પાષાણ એટલે પથ્થર. પથ્થરને સોનું ભાઈ સમ છે. જેમ કૃપાલદેવ કહે, આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા બરાબર છે. એનું કોઈ મહાત્મ્ય નથી એમને. સર્વે માન્ય પૂતગલ એક સ્વભાવ. અને વંદક નિંદક, કોઈ એમને વંદના કરે, કોઈ નિંદા કરે તોય એમને એનું કોઈ ગમ નથી, કોઈ દુઃખ નથી. નિંદા કરે તોય ઈસ્યો હોય તું જાણ રે. આ ભાવના તું પણ જાણકાર થા. આનંદગંજી કહે છે, ઈસ્યો હોય તું જાણ રે, શાંતિ જીને એક મુજ વિનતી. પછી જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવન હો કે મરણ હો, એ બે પ્રત્યે ન્યૂન અધિક ભાવ. ન્યૂનાધિકતા કહ્યું, જીવિત કે મરણે. જીવન કે મરણમાં ન્યૂન કે અધિક પણ નહીં. એટલે શું? આપણને પુણ્યનો ઉદય હોય, બધી સામગ્રી ઉપલબ્ધ હોય, તો આપણા મનમાં શું થાય કે વધારે જીવીએ તો સારું. તો અધિકતા એટલે મારું જીવન વધારે લંબાય તો સારું, અને બહુ દુઃખી હોઉં તો મરી જવું તો સારું. એ મારું જીવન ન્યૂન થઈ જાય. ન્યૂન અધિકતા કંઈ નહીં. દુઃખ હો કે સુખ હો, અને આયુષ્ય તો જે પ્રમાણે છે તેમ જ થવાનું. પણ એવી ભાવના નાનીના હૃદયમાં હોતી જ નથી. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. એટલે કૃપાલ કે નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષો, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. એમને જીવવાની તૃષ્ણાઈ નથી, અને મરણ આવે તો કોઈ ક્ષોભ પણ નથી. ભલે આજનો આજ આવી જાય તો એમને કોઈ ગમ નથી, એમનું દુઃખ નથી. મરણ યોગ નહીં ક્ષોભ, એ મહાપાત્ર તે માર્ગના, તે મોક્ષ માર્ગ પામવાને માટે મહાયોગિતાવાળા જીવો છે. પરમ યોગ જીતે લોક, જેને લોક કશાય જીતી લીધો, કોઈ ઈચ્છા નથી જેને, તે મહાન પાત્ર જીવો છે. એમ જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, અને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. હવે આવા જ્ઞાની પુરુષોને આ ભવ એટલે સંસાર, સંસાર હોય તોય શું, અને મોક્ષમાં હોય તોય શું, એ તો જ્યાં છે ત્યાં આત્મ સ્વરૂપમાં છે. એટલે એક જણે બ્રહ્મચારીને પૂછ્યું કે હમણાં કૃપાળુદેવ ક્યાં હશે? કેમ કે એમના વિશે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે.
એક કહે છે કે એ તો મહાવિદેહમાં કેવડી તરીકે વિચરે, બીજા એમ કે એ તો મોક્ષે ગયા, મોક્ષે પહોંચી ગયા, ત્રીજા એમ કે એ તો દેવલોકમાં છે. તો સત્ય શું? ત્યારે બ્રહ્મચારીજી એમ કહ્યું કે કૃપાળુદેવ જ્યારે અહીંયા હતા ત્યારે આ દેહમાં નહોતા, એ આત્મામાં હતા. પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થવાથી અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ. તો જે આત્મા પરમાત્મા સ્વરૂપ પામી અને આ દેહમાં હોવા છતાં પણ એ કે અમે દેહમાં નથી, અમે તો મારા સ્વરૂપમાં છીએ, તો આત્મા સ્વરૂપમાં રહેનારો આત્મા તે મહાવિદેહમાં હોય તોય શું અને દેવલોકમાં હોય તોય શું? એટલે અહીંયા હતા ત્યારે મોક્ષમાં જ હતા. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના શુદ્ધ ભાવમાં રમતા હતા. તો એવા જંગમ મોક્ષરૂપ જ્ઞાની ગમે ત્યાં હોય ને. બ્રહ્મચારી કે આવા વિકલ્પો આપણે નહીં કરવા. આપણે શું કરવું કે એ પુરુષે આવી દશા કેવી રીતે પ્રાપ્ત કરી, એમને રાગદ્વેષ કસાયો કેમ ઘટાડ્યા અને એ ઘટાડવાનો આપણને શું ઉપાય બતાવ્યો, તો એમના ઉપદેશથી આપણા રાગદ્વેષ ઘટાડવા, આપણે એવી દશા પ્રાપ્ત કરવી. એના માટે આપણે એના વચનો કે બધું એમને જીવન વાંચીએ છીએ. બાકી એ તો પરમાત્મા સ્વરૂપ પામીને પોતાનું કામ કરી ગયા, એટલે જ્યાં છે ત્યાં પરમાત્મા છે. એવું પરમાત્મા સ્વરૂપ આપણે પ્રગટાવવાનો એનો વિચાર કરવો. એમ ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. એ જ્ઞાનીઓને સંસાર હો કે મોક્ષ હો એ તો એમના શુદ્ધ સ્વરૂપમાં છે. મને પણ એવું મારું મન પણ આવું શુદ્ધ સંભાવમાં રહે કે હમણાં સંસારમાં છું, કર્મના ઉદય, કંઈ નહીં, જે ભાવી હવે હમણાં મારે શું કરવું કે હું મોક્ષને પામું. આવી રીતે જે સ્થિતિ આપણે પ્રાપ્ત થઈ હોય એમાં ક્ષમતા રાખવી, સંભાવ, અને પુરુષાર્થ કરી જવું. ભવિષ્યમાં મને મોક્ષ મળો, ઠીક છે, મોક્ષની ભાવના, પણ મને દેવલોક મળો કે મને આ વસ્તુ મળો એવી કોઈ પણ ઈચ્છા ન કરતા મને તો જન્મમરણથી છોડાવો ભગવાન. અનંતકાળથી જન્મમરણથી ત્રાસી ગયો છું, એટલે હવે તો મને આ વારંવાર જન્મવું ને મરવું, વારંવાર વૃદ્ધાવસ્થા, રોગ શોક ચિંતાને આધીન થવો, એનો ઉપાય બતાવો. બીજું મારે કાંઈ જોઈએ નહીં. અનંતવાર આ ભોગો ભોગવ્યા, દેવલોકમાં જઈ આવ્યો, રાજાઈ થયો, બધુંય થયો, પણ જે હજુ સુધી આ જન્મમરણથી છૂટતો નથી એ દુઃખ ઘણું છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. એટલે કૃપાલ કે તમારે જન્મમરણથી છૂટવું છે તો આ રાગદ્વેષ ઘટાડો. એ તો કે નાશ કરો, પણ કંઈ થાય નહીં, મારા રાગદ્વેષ નહીં જાય. તો કે ભાઈ નહીં જાય તો એમ કરો, રાગ કરવો નહીં, ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. વીતરાગથી રાગનું જોડવું તે લઈએ ભવનો પારોજી. એ પ્રમાણે કે કૃપાલદેવ પ્રત્યે તમે પ્રીતિ ધરો, પ્રેમ લાવો, પ્રતીતિ લાવો, તો એના વચનો આપણા જીવનમાં ઉતરે અને આપણા રાગદ્વેષ ઘટવા માંડશે. એ વાત જેમ જેમ સમજાશે તેમ તેમ પર પદાર્થ પ્રત્યેની મમતા, મોહ, સંસારની આસક્તિ આપોઆપ ઘટશે. ઘટાડવી નહીં પડે, ત્યાગ લાવવો ન પડે, આપોઆપ આવે. આ જ્ઞાની પુરુષનો ઉપદેશ જ એવો હોય કે એવી વાત સમજાવે કે બધું અંદરથી ધીમે ધીમે ખલાસ થતું જાય. જીવિત કે મરણેની ન્યૂનાધિકતા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. એટલે ભવમાં હો કે મોક્ષમાં હો, મારે તમારા આત્માની શુદ્ધતા જોઈએ. અહીંયા થતી હોય તે મારા માટે મોક્ષ જ છે. જેમ કૃપાલદેવે જ કર્યું. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. કૃપાલદેવને કોના પ્રત્યે પ્રેમ છે? પોતે પત્રાંક 255માં કહે છે, એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી.
પુરાણ પુરુષ પરમાત્મા અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, એના પ્રત્યેની અનન્ય ભક્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કૃપાલ કે કોઈ પદાર્થમાં અમને રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. અમારે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. પોતે વ્યવહારમાં બેઠા ઉદ્યાધીન થઈ રહ્યું છે. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુને કોણ મિત્ર, બધું અમારે તો સમ છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિત. કોણ શત્રુને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમારે શું કરવાનું કોઈ નહીં સમજી શકે. અમારા અંતરમાં અમે શું કરી રહ્યા છીએ ને અમે ક્યાં શું કરવાના કેવળનાની નજીક જે પહોંચી રહ્યા એ કહે છે કે કોઈ નહીં સમજી શકે. અમારા અંતરને એવું કોઈ છે જ નહીં. અમારા અંતર ભાવને સમજી શકે એવો. એટલે કે છે કૃપાલ કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. કોઈ નહીં જાણી શકે અમારે શું કરવું છે. આવા મહાપુરુષો ને કોઈ શત્રુએ નથી, કોઈ મિત્રે નથી. એમને ગમે તેટલી આપત્તિ આવે તો પણ એમને કોઈ પ્રત્યે શત્રુભાવી નથી, મિત્રભાવી નથી. એના માટે પ્રજ્ઞાબોધમાં પદ્મનંદી મુનિ જે ભાવના ભાવે છે તે કહે છે કે જો મને કોઈ ગ્રસ્તો ભિક્ષા ન આપે અથવા મુનિઓ પણ મારા પર પ્રેમ નહીં રાખે, કેમ કે પોતે સાધુ છે, દિગંબર મુનિ છે, ભલે મારી પાસે કંઈ નથી, નિર્ધન છું અથવા આખા શરીરે રોગ હોય તો પણ મને કોઈ દુઃખ નહીં થાય. કારણ કે ગુરુ વચન મારા હૃદયમાં જાગ્રત છે. નિત્ય સૌખ્ય દેનારું એવું મારા ગુરુનું વચન મારા અંતરમાં જાગ્રત રહેવાથી કે હું દેહથી ભિન્ન આત્મા છું, આ સંસારમાં મારું કંઈ છે જ નહીં, એટલે મને કોઈ દિવસ ક્લેશ નહીં થાય. એમ પોતે જે ભાવ પોતે કહ્યો છે, બ્રહ્મચારી જ્યાં વણ્યો છે, પદ્મનંદી મુનિ ભાવે ભાવના કદી ક્લેશ નહીં ધારું. ગુરુ વચન જોઉં રે જાગતો નિત્ય સૌખ્ય દેનારું. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ભિક્ષા ભલે ગૃહી ના આપે મુનિજન સ્નેહન રાખે. ભિક્ષા ભલે મને ભિક્ષા નહીં આપે કોઈ ગ્રસ્તો ગૃહી, ભિક્ષા ભલે ગૃહી ના આપે મુનિજન સ્નેહન રાખે. નિર્ધનતામાં ભલે રીબાઉં રોગ શરીરે આખે. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. એટલે ગમે તેવી સ્થિતિમાં પણ મને બધા પ્રત્યે સમભાવ છે. કોઈ મારું શત્રુ નથી, મને કંઈ ખાવાનું નથી આપતા, મારા કોઈ શત્રુ નથી. મારા કર્મનો દેહ છે, એમાં કોઈનો વાંક નથી. કેમ કે મારા ગુરુએ એમ કહ્યું છે કે સમભાવ જે થઈ રહ્યો છે, કર્મને આધીન થઈ રહ્યો, એ મારો કોઈ શત્રુએ નથી, મિત્રે નથી. એવી ભાવના ભાવવાથી મને કોઈ દુઃખ નથી. મને નગ્ન જોઈ મારી નિંદા કરે, લોકો હસે પર ખરા મને જોઈને ધિક્કારે, પણ મુક્તિને દેવાવાળું એવું જે ગુરુ વચન એ મારા હૃદયમાં છે, એટલે મને સર્વ પ્રકારે શાંતિ છે. નગ્ન દેખી મુજને જન નિંદે હાંસી કરે ધિક્કારે. મુક્તિદાયક ગુરુ વચનોથી શાંતિ સર્વ પ્રકારે. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને
શ્રુત પરમ આધાર. હવે માન અપમાને વર્તે તે સ્વભાવ. એના માટે કૃપાલદેવ કહે છે 833માં પત્રમાં, જેને કોઈ પ્રિય નથી, જેને કોઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશેને સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમની અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. કૃપાલ કે મહાત્મા કે બાદ માન અપમાને વર્તે તે સ્વભાવ. જેને કોઈ પ્રિય નથી, અપ્રિય, શત્રુ નથી, મિત્ર નથી, માન અપમાન લાભ અલાભ હર્ષ શોક જન્મ મૃત્યુ એ બધા દ્વંદ્વનો અભાવ થઈ ગયો છે અને સ્વરૂપમાં સ્થિતિ પામ્યા, પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિત છે એવી એ મહાત્મા પામ્યા. બીજા પામી રહ્યા છે આજે મહાવીર ક્ષેત્રમાં અનેક, અને ભવિષ્યમાં પામશે. એ બધા આત્માનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ પુરુષાર્થ તે કૃપાલ કે અમને આનંદ સહિત આશ્ચર્ય પમાડે છે. જો બધું સમ કરી નાખ્યું, કોઈ માન આપે અપમાન કોઈ જ નહીં, શત્રુ મિત્રે જેને નથી. આવા મહાન જીવો તેને કૃપાલ કે અમને એમના નમસ્કાર છે. એમને વળી કે છે જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવનો કે મરણ બે પ્રત્યે સમ. કૃપાલદેવ 833માં પત્રમાં જ કે છે દેહ પ્રત્યે જેનો વસ્ત્રનો સંબંધ છે, જેમ આ કપડું કેવું છે શરીર ઉપર જુદું, દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે, જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જેણે દેહથી આ કપડું આપણું શરીર આપણું બાંડિયું શર્ટ એ કેમ જુદું છે, તેમ આત્મા પ્રત્યે દેહનો સંબંધ સાવ જુદો દીઠો છે. નડિયાદમાં કૃપાલદેવ કોટ ઉતારતા હતા તે વખતે મોતીલાલને એમ કહ્યું કે મોતીલાલ, આ કોટ ઉતારીને આપીએ છીએ ને એમાં આ દેહ છે ને અહીંયા અમે આપીને જવાના, એટલે આ દેહ અમારાથી જુદો છે. જેમ કપડું જુદું એમ તેમ આત્માથી આ દેહ જુદો, એવું એમને હતું. જેને આત્મા અને દેહનો સંબંધ પણ કપડા અને દેહની જેમ દીઠો છે, જ્ઞાન પ્રત્યે તરવારનો જેમાં સંબંધ છે, જ્ઞાન જુદી તરવાર જુદી, તેને તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ બંધાયેલો નથી ને સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે એવા આપણા માટે કૃપાલદેવ ક્ષાય સંકીર્તના ધણી, એમને જીવન અને મરણ બંને સમાન છે. એમને જીવન હોય તોય ભલે, મરણ હોય તોય ભલે, એની કોઈ વિક્ષેપ નથી મનમાં. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. ભવો કે મોક્ષો બધું જેને સમ છે એના માટે કૃપાલદેવ 678 પત્રમાં લખે છે જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છે, અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે. કૃપાલદેવ કે આ ગ્રસ્તોનું જીવન કેવું છે કે ક્ષણમાં તો એને એવા નિમિત્ત મળે કે એને આનંદ થાય, અને ક્ષણમાં વળી એવું નિમિત્ત આવી જાય કે શોકમાં ગરકાવ થઈ જાય. કૃપાલદેવ કે જેમાં ક્ષણવારમાં તો હર્ષ ગ્રસ્ત અવસ્થામાં અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ જગતના વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે. કૃપાલદેવ ઘરમાં જતા તો એવી સમતા ભાવ એમને પણ
આપણને આવે તો એમના નિમિત્તો એમને આવતા જ હશે, પણ બધામાં સમબુદ્ધિ રાખી છે. તેને અમે કે છે અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ કે આવા પ્રબળ રાગ દ્વેષના નિમિત્તોમાં પણ જે સમભાવમાં સ્થિત રહી શકે એવા મહાત્માઓને અમે ધન્ય કહીએ છીએ પરમ ભક્તિથી. અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા આવ્યો છે. ગમે તેવા હર્ષોકના નિમિત્તો આવે તો પણ કે છે મુમુક્ષુએ તો સમભાવમાં રાખવાનો જ પુરુષાર્થ કરવો. એના ઉપર એક દ્રષ્ટાંત છે, ગચ્છાચાર પરિણામમાંથી છે. ક્ષમા ઉપર દમદંત રાજર્ષિનું દ્રષ્ટાંત છે. હસ્તિનાપુર નગરમાં દમદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. બહુ બળવાન હતો, ન્યાય નીતિથી રાજ્ય કરતો. હવે એક વખત નેમિનાથ ભગવાનના શિષ્ય ધર્મઘોષ સુરી પધાર્યા. તેમની વૈરાગ્યમને અસરકારક દેશના સાંભળી દમદંત રાજાને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયો. આ રાજા મહાબળવાન, અને જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે એ પાંડવો તરફ હતા. ન્યાયનીતિવાળો રાજા હતો. એટલે હવે શું થયું? ધર્મઘોષ નેમિનાથ ભગવાનના શિષ્ય ધર્મઘોષ મુનિનો ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પ્રગટ થઈ ગયો. એટલે બધું રાજ્ય મૂકી દીધું, દીક્ષા લીધી, અને હવે હસ્તિનાપુર નગરની બહાર ઉદ્યાનમાં કૌશક ધ્યાને ઊભા છે. હવે એવામાં ત્યાં પાંડવો પસાર થઈ રહ્યા છે. તો એમને જોયું કે ઓહો, આ કેવો રાજા બળવાન, અને આજે બધું જ રાજ્ય છોડી દઈ અને ધ્યાનમાં ઊભા છે. ખૂબ પ્રેમ આવ્યો. ભક્તિપૂર્વક બધા પાંડવોએ નમસ્કાર કર્યા. હવે શું થયું? થોડી વાર પછી ત્યાં થઈને દુર્યોધનનો પરિવાર સેના વગેરે પસાર થઈ. એટલે દુર્યોધનની સામે હતા, સામે પક્ષે આ રાજા. એટલે દુર્યોધનને દ્વેષ બુદ્ધિ આવી, પાંડવોને રાગ બુદ્ધિ આવી, દુર્યોધનને દ્વેષ આવ્યો કે આપણને સામે લડવા વાળો હવે ધ્યાનમાં ઊભો છે. એને એક એણે બીજોરું ફેંક્યું. બીજોરું તે મુનિ પર ફેંક્યું કે એને જોઈને સેનાવાળે બધે કે આપણા રાજાએ ફેંક્યું, બીજાએ બધા પથરા ફેંક્યા. યથા રાજા તથા પ્રજા, બધા એક એક પથરો ફેંક્યો કે ત્યાં તો ઢગલો થઈ ગયો આખો. મુનિ તો આખા દબાઈ ગયા. પાછા ક્રીડા કાળે જે જતા પાછા ત્યાં થઈને પાંડવો આવ્યા તો કે મુનિ ક્યાં ગયા ને અહીંયા ઢગલો કેમ છે? પછી ખબર પડી કે મુનિઓ તો દબાયા. બીજાથી જાણ્યું કે આ કૌરવોના બધા આવ્યા ત્યારે પથરા માર્યા, મુનિ દબાઈ ગયા. એટલે એમને એક એક પથરા બધા એમના માણસોએ કાઢ્યા. પછી એમની અને યુધિષ્ઠિરને તો ઘણું જ દુઃખ થયું કે એવા મહાત્માને એવું દુઃખ આપ્યું. એટલે યુધિષ્ઠિર રાજાને, ધર્મરાજાને ખૂબ દુઃખ થયું. અને બધા પથ્થરો સૈનિકો પાસે દૂર કરાવ્યા અને મુનિના શરીરે મર્દન કરી, ખમાવી, વંદન કરી અને પાંડવો સ્વસ્થાનકે ગયા બધા. હવે પાંડવોએ તો મુનિઓ પ્રત્યે રાગ કર્યો, પ્રેમ આવ્યો, ભક્તિ આવી, અને કૌરવોને દ્વેષ આવ્યો. એટલે એકે તો રાગ કર્યો, બીજાએ દ્વેષ કર્યો, અને મુનિએ તો સંભાવ. બે પ્રત્યે એમ નહીં કે પાંડવો મારી આ રક્ષા કરનારા માટે ઉપકારી મારે એટલે એમના પ્રત્યે રાગ કરું અને કૌરવો પ્રત્યે દ્વેષ કરું, નહીં. બે પ્રત્યે સંભાવ. એમને તો એમ થયું એમ સરખો ભાવ. તેથી તે મુનિ ત્યાં કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષે પધારે છે. એમ સંભાવ એ જ જન્મણથી છૂટવાનો ઉપાય છે.
વળી કૃપાલે પત્રાંક 837 કહે છે, સાતા અસાતા જીવન મૃત્યુ સુગંધ દુર્ગંધ સુસ્વર દુસ્વર રૂપ કુરૂપ શીત ઉષ્ણ આદિના હર્ષોક રતિ અરતિ ઇષ્ટ અનિષ્ટ આર્ત ધ્યાન ન વર્તે તે સમદર્શિતા. કૃપાલે શું કહે? ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. ભવ કે મોક્ષો બંને પ્રત્યે સંભાવ હોય, એટલે કે સાતા હો કે અસાતા હો, જીવન હો કે મૃત્યુ હો, સુગંધ દુર્ગંધ સુસ્વર દુસ્વર રૂપ કુરૂપ શીત ઉષ્ણ હર્ષોક બધા પ્રત્યે રતિ અરતિ ઇષ્ટ અનિષ્ટ ભાવની આર્ત ધ્યાન ન વર્તે તેનું નામ સમદર્શિતા. એના પર ભગવાન મહાવીર જેને અમે ઉપસર્ગ થયા છે, કેવા કેવા ભગવાન પર ઉપસર્ગ થયા, પણ ભગવાનને તો બધું સમભાવ છે. સંગમ દેવતાનો ઉપસર્ગ 6 મહિના સુધી ભગવાનને દુઃખ આપ્યું છે. ભગવાન સંભાવમાં એને ક્રોધથી ધમધમી અને સંગમ દેવતાએ ત્યાં દેવલોકથી આવે છે. પ્રભુની તો અત્યંત કરુણ મુદ્રા છે, અમીધારા વરસી રહી છે, છતાં પણ એ સંગમને તો ઉલટું પરિણમ્યું, કારણ કે એનું હૃદય તો ક્રોધ અને ઈર્ષાથી ધમધમી રહ્યું છે ભગવાનને દુઃખ આપવા માટે. એટલે સૌ પ્રથમ તેણે શું કર્યું? ધૂળ ઉડાડી. એટલી ધૂળનો ઉડાડી કે ભગવાનના આંખ નાક કાન બધું ભરાઈ ગયા, અને ભગવાનને શ્વાસ બી નહીં લઈ શકે એવો ભયંકર ઉપદ્રવ કર્યો. પણ એટલે કે નાક કાન મોઢું બધા છિદ્ર આંખ વગેરે બધા બંધ થઈ ગયા, છતાં પણ ભગવાનનું ધ્યાન તૂટ્યું નહીં. ધ્યાનમાં કોઈ ફરક નહીં પડ્યો. પછી એને આ ઉપદ્રવ કરી પછી ધૂળને ખંખેરી નાખી અને વજ્ર જેવા કઠોર મુખવાળી એવી હજારો કીડીઓ ઉત્પન્ન કરી, અને જે ભગવાનના શરીરને વિંધે છે એવી હજારો સોયો એ ભગવાનના શરીરમાં આરપાર થાય છે. એટલે એટલું બધું લોહી વહે કે આખું ભગવાનનું શરીર ચાલણી કરી નાખ્યું. ભગવાન એવા કર્મ હતા, કર્મ તો કોઈને નહીં છોડે, ભગવાનને નહીં છોડે. પણ આવા ભયંકર ઉપસર્ગ છતાં ભગવાન સંભાવ ધ્યાનમાં સ્થિત છે. ભગવાનમાં એટલું બળ છે, બીજા હોય તો એનો એક ઉપસર્ગ થાય તો આ જોઈને કે છે માણસ મરી જાય. આવા ભયંકર ઉપસાર રાત દિવસ સંગમ દેવતાએ 6 મહિના સુધી કર્યા છે. હવે એકવાર એને શું કર્યું? એક ચંડાલ વિકુર્વ્યો ચંડાલને, અને એ ચંડાલે પ્રભુના ડોકમાં, ગળામાં, 2 કાનમાં, 2 ભુજામાં અને જંગા, 2 જંગામાં એ ઠેકાણે પક્ષીઓના પાંજરા લટકાવ્યા. આવા પાંજરા લટકાવ્યા. એક ચંડાલને વિકુર્વ્યો અને એને ભગવાનના 2 કાનમાં 2 પાંજરા લટકાવ્યા, ગળામાં લટકાવ્યું, 2 ભુજામાં લટકાવ્યા અને 2 જાંઘમાં લટકાવ્યા. એટલે એમાં પક્ષીઓ એ ભગવાનને ચાંચ મારી મારી, બધી દેવકૃત છે, એટલે ભગવાનની ચાંચો મારી મારીને આખા શરીરને પાંજરા જેવું કરી નાખ્યું, ખાઈ ખાઈને. હવે એની ચાંચો કેવી? જાણે ચાકુ જેવી, અને એમના નખના પ્રહારથી ભગવાનના શરીરને પાંજરા જેવું છિદ્રવાળું કરી નાખ્યું. આવા એક એક ભયંકર ઉપસર્ગો કર્યા છે, તથા ભગવાન તો સંભાવ દ્રવ્ય, એમને કોઈ જાતનું બીજું દુઃખ કે
કેમ કે મોહ એમનો જતો રહ્યો છે. મોહનીય કર્મ ભગવાનનો સંજ્વલન માત્ર રહ્યું છે. આ તો હજુ કેવળનાન થયું નથી, પુરુષાર્થ કરી રહ્યા છે. નહીં જેવા કસાયો છે એ દુઃખ એમ માને છે એ મને છે જ નહીં, આત્માને દુઃખ છે જ નહીં. પછી એક વાર એક બીજો ઉપસર્ગ થાય છે. સંગમે શું કર્યું? 1000 ભાર જેટલું વજનદાર એક કાળચક્ર બનાવ્યું. એક મોટું લોખંડનું કાળચક્ર બનાવી, જે કાળચક્ર એવું કે જો મેરુ પર્વત ઉપર મારી દે તો મેરુ પર્વતના ચૂરે ચૂરા થઈ જાય એવું ભયંકર કાળચક્ર વજનદાર બનાવી અને ભગવાનની ઉપર ઠોક્યું. મેરુ પર્વત આખો તૂટી જાય એ કેટલું બળવાન હશે, છતાં પણ ભગવાનના હાડકાં જે છે એ તો વજ્ર ઋષભ સંગણ છે, એટલે એને કોઈ તોડી નહીં શકે. છતાં શું થયું? એ ભયંકર દબાણથી ભગવાન અડધા જમીનમાં પેસી ગયા. હાડકાં તૂટ્યા નહીં, પણ એટલું બધું કેટલું જોરમાં હશે કે ભગવાન અડધા જમીનમાં. આ બધા ભગવાનને કર્મ ખપાવા છે, એટલે સંભાવ એ જ છૂટવાનો ઉપાય છે. આ બધાથી આપણે શું જાણવું? કે ભગવાનને કર્મ છોડતા નથી, આપણને નહીં છોડે. આપણા બાંધેલા પણ આવશે જ. પ્રભુ શ્રી કે તમારી ઉપસર્ગ આવશે, કાલે આવેલો ઉપસર્ગ નહીં આવે તો મરણ તો અવશ્ય આવશે, અને મરણની પીડા ઓછી નથી. તો તમે કે અભ્યાસ કરો સહન કરવાનો. જે દુઃખ આવે તેને સંભાવે સહન કરવાનો અભ્યાસ કરો, તો જ કે અંતે સમાધિ મણમાં ટકી શકશો. નહીં તો તે વખતે ધીરજ તૂટી જશે. એટલે વળી એક બીજો ઉપસર્ગ એ સંગમે નથી કર્યો. એ ભગવાનની ત્રિપુષ્ટ વાસુદેવ હતા પહેલા ના ભાવમાં, ત્યારે એમને અનેક રાણીઓ હોય. જેમ કે 64,000 ચક્રવર્તીને હોય તો આ ત્રિપુષ્ટ વાસુદેવને 32,000 રાણીઓ હોય. એમાંની એક અનમાનિતી રાણી હતી. કોઈ કારણસર એ ભગવાન મહાવીરનો જીવ છે, 3 ખંડના અધિપતિ બન્યા, પણ એ અણમાનિતી રાણી હવે ત્યાંથી મરી ને વ્યંતરી થઈ છે. વ્યંતરી એ અહીંયા કે છે ભગવાન હવે એકવાર ધ્યાનમાં ઉભા છે. તે વિજયવતી એ નામની રાણીનું નામ હતું, જે અણમાનિતી ભગવાનની પૂર્વભાવની રાણી. તે ઘણા ભાવ ભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઈ. કટપૂતના એ વ્યંતરીનું નામ કટપૂતના. તે વ્યંતરીએ પ્રભુને દેખી ભયંકર વેર સંભાળી. વેર તે વખતે મને અણમાનિતી રાખેલી એ વેર એને યાદ આવ્યું, કેમ કે દેવોને અધિજ્ઞાન હોય એટલે વેરને સંભાળી ભગવાનને હવે દુઃખ આપવાનું એને શું વિચાર્યું? તે તાપસીનું રૂપ ધારણ કર્યું. એને વેરનો બદલો લેવા અને જટામાં પોતાના વાળમાં સ્ત્રીનું રૂપ કર્યું, અને જટામાંથી એ હિમ જેવું બરફ જેવું એકદમ ઠંડુ પાણી તે ભગવાનની ઉપર છાંટે છે. અને ભગવાન ક્યાં ઊભા છે? એકદમ ભયંકર ઠંડી પડે એવા મહા મહિનો છે. એટલે ભયંકર બહાર ઠંડી પડી રહી છે, તેવા બહાર સ્થાનમાં ધ્યાનમાં ઊભા છે. એક તો બહારની ભયંકર ઠંડી, અને એમાં વિશે દુઃખી કરવા એ બરફ જેવું પાણી પોતાના વાળમાંથી એકદમ ફોર્સમાં એમના ઉપર છોડે છે. ખૂબ પણ આખી રાત આવી રીતે ઉપસર્ગ કર્યો. આ તો ભગવાન જેવા ટકી શકે, બીજો તો મરી જાય, મૂર્છિત થઈ જાય. પ્રભુએ આખી રાત ઉપસર્ગ શાંતિથી વેદ્યો. અંત સમય સુધી પ્રભુને નિશ્ચલ રહેલા જોઈ
હવે વ્યંતરીનો ક્રોધ સમ્યો, કેમ કે અભવી જીવ નથી, સંગમ તો અભવી હતો. એટલે 6 મહિના દુઃખ આપ્યું, ભગવાનના આંખમાં આંસુ નહીં આવ્યા, પણ અહીંયાથી જતી વખતે ભગવાનના આંખમાં આંસુ આવી ગયા કે અરે આ જીવ મારી પાસે આવી અને અનંત સંસાર વધારીને જાય છે. પણ આ ભલે પોતાની રાણી અણમાનીતી હતી, વેરભાવ હતો, પણ અંતે એનો ક્રોધ સમ્યો અને પૂર્વનો વેર તજી પ્રભુના ચરણમાં નમી પડી. ભગવાન તો મારે તેને પણ તારે. એટલે ઉપસર્ગને સંભાવે સહન કરતા અને ચઠના તપ વડે વિશુદ્ધ થતા પ્રભુ તે વખતે લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ભગવાનને લોકાવધિ, આખા લોકનું જ્ઞાન, લોક સુધી, લોકાવધિ, લોકાની લોક સુધી 14 રાજલોક છે ત્યાં સુધી ભગવાન જાણી શકે એવું નિર્મળતાથી અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. કેમ કે આટલા કર્મો ખપ્યા. એમ ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. ભગવાનને મન તો સંભાવ. બોધામૃત ભાગ 3માં કે છે સંભાવ એ શું છે? સંભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. આપણે દરવાજામાં પેસવું હોય ત્યાં દ્વારપાળ હોય. હવે એ અંદર જવા દે તો આપણે અંદર જઈ શકીએ, દ્વારપાળ ન જવા દે તો દ્વાર ઉપર આવેલા પણ અંદર નહીં જઈ શકાય. તો આ સંભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી. સંભાવ ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવ મોક્ષને પામ્યા નથી. અને તે સહનશીલતાથી પ્રાપ્ત. સંભાવ કેવી રીતે આવે? સહનશીલતા. જે પ્રભુશ્રીજી વારંવાર આપણને કહે છે કે પ્રભુ ખમી ખૂંદો, પ્રભુ ખમી ખૂંદો, એટલે જે આવે તે સહન કરો, જે દુઃખ આવે સહન કરો. તમે રડીને પ્રભુશ્રીએ ક્યાં અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો? ખૂબ અકળાશો, દુઃખ આવી ગયું મને, કોણ હાથ રાખવાનું છે? અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો? પ્રભુ સંભાવે સહન કરો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો એ દુઃખ ચાલ્યું જશે અને નવું દુઃખ આર્ત ધ્યાન ન થાય તો ઊભું નહીં થાય. સહનશીલતાથી એ સંભાવ આવે છે. અને સહનશીલતાનો આધાર શું? સહનશીલતાનો આધાર સમ્યક સમજણ છે. સાચી સહનશીલતા કેમ આવે? તો કે એના માટે સાચી સમજણ જોઈશે તો જીવ સહન કરે. પછી કહે છે એ સાચી સમજણ કેમ આવે? તો કે તેનો આધાર સદગુરુ પ્રત્યે શરણ ભાવ છે. નાની પુરુષ પ્રત્યે શરણ ભાવ હોય કે ભગવાન મને તો આપનું શરણ છે, હું કહીને જાણું, મને બળ આપો, મારાથી સહન થતું નથી, એવો શરણ ભાવ હોય તો એને બળ આવે. અને ઘણાનું જોયું છે ગમે તેવી વ્યાધિ પીડા હોય પણ અંત વખતે એને શાંતિ થઈ જાય છે. 1-2 દિવસ પહેલા ગમે એટલું દુઃખ હોય શાંત પડી જાય અને એનું સમાધિ મરણ થાય છે. બાકી વ્યાધિ તો બધાને આવવાની મોટે ભાગે. હવે તે વખતે એમ કે સહનશીલતાનો આધાર સમ્યક સમજણ અથવા આત્મજ્ઞાન છે અને તેની પ્રાપ્તિનું કારણ સદગુરુ પ્રત્યે શરણભાવ, તેના વચનો બોધની ઉપાસના અને તેના વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. સમજણ તો નાનીથી જ આવશે. નાનીના વચનો પ્રત્યે શ્રદ્ધા કરો, પ્રતીતિ આણો. પ્રભુશ્રીએ વારંવાર એ જ કહ્યું છે. તમે આવતી કે પર્યુષણ સુધી આ વિચારજો. શ્રદ્ધા પરમ દુલ્હા આપણને કૃપાળને મળ્યા છે. આપણને બધાને જો કે અંશે શ્રદ્ધા તો છે જ,
નહીં તો અહીંયા કોઈ આવે નહીં. ઘર છોડીને શું કામ આવે અહીંયા? એટલે આપણે કોઈ નિરાશ થવા જેવું નથી. આપણે શ્રદ્ધા છે એટલે જ આવ્યા છીએ. પણ એવી શ્રદ્ધા કરો કે મરણ વખત સુધી શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક મરણની છેલ્લી ઘડી સુધી તને નહીં છોડું. નહીં છોડું રે કૃપાળુ તારો છેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો, મને મોક્ષ નગરીએ પહોંચાય રે, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. એમ એનું શરણ કે છે મરણની છેલ્લી ઘડી સુધી નહીં છોડું, તો એનું જરૂર સમાધિ મરણ થાય. અને આવા શરણ લઈને પછી આપણે ભવમાં હોઈએ તોય શું, અહીંયા જેટલું જીવાય તોય શું, અને મરણ થાય તોય શું. મરણ તો થવાનું જ છે બધાનું, પણ શરણ સહિત મરણ થાય તો આપણે આગળ પણ સુખી જ છીએ. એટલે એક જણે કહ્યું કે જીવતા જીનવર જપું, મુએ મુક્તિ પાઉં, બેઉ હાથે લાડવા, જે ભાવે તે ખાઉં. ક્યાં હોય તો ભક્તિ કરીશ, કાલે મરણ આવી ગયું ને જીવન જો એના શરણે ભક્તિમાં જીવન ગાળ્યું છે, તો આપણે કોઈ ચિંતા ફિકર જેવું છે જ નહીં. અહીંયા હોઈએ કે ઘરે હોઈએ, ભક્તિ નહીં છોડવી, સ્વાધ્યાય નહીં છોડવો, એના વચનોનો આશ્રય નહીં છોડવો, તો ગમે ત્યાં કર્મને આધીન રહેવાનું થશે, આપણું કામ અવશ્ય થશે. એટલે કે જે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. જ્ઞાનીને તો આ જુદી છે, પણ આપણે જ્ઞાનીના આશ્રિત ખરા હોઈએ તો આપણે પણ ભય રાખવા જેવો નથી, દ્રઢ શ્રદ્ધાથી આગળ વધે જવું. એટલે અહીંયા કહ્યું ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. એના માટે સ્કંદકાચાર્યનું એક દ્રષ્ટાંત છે. સાવસ્તી નગરીમાં જીત શત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. જીત શત્રુ નામનો રાજા, તેને ધારિણી નામે રાણી હતી. સ્કંદક કુમાર નામનો તેનો પુત્ર હતો. સ્કંદક કુમાર, એની બહેન પુરંદર યશા હતી. એ બહેનને દંડક રાજાને પરણાવી હતી. દંડક રાજાનો મંત્રી પાલક હતો. જ્યાં એની બહેન પરણાવી ત્યાંનો મંત્રી પાલક એકવાર અહીંયા આવેલો સ્કંદક કુમારને ત્યાં. એટલે એકવાર ધર્મની ચર્ચા ચાલતી હતી સભામાં, તો પેલો પાલક મંત્રી નાસ્તિક હતો. એટલે એ બધી નાસ્તિકતાની વાતો કરવા લાગ્યો. એટલે સ્કંદક કુમાર આસ્તિક, પૂરો ધર્માત્મા, એટલે એને એવી તર્ક બુદ્ધિથી એ નાસ્તિક પાલક મંત્રીના બધા જ તર્કો તોડી નાખ્યા. બધી વાત એની ખારીજ કરી દીધી. એટલે એને અંતરમાં બહુ ક્રોધ ચડ્યો પાલક મંત્રીને. પણ હું તો હવે અહીંયા શું કરી શકું આ રાજ્યમાં? એટલે ત્યાં કંઈ ચાલ્યું નહીં. પણ અંતરમાં એવો ભાવ થયો કે મને રાજસભામાં મારું એને અપમાન કર્યું, પણ તું આવા નાસ્તિક વિચારો અહીંયા મૂકે તો એ રાજપુત્ર સત્ય હકીકત કે એમાં દુઃખ શું છે? પણ ને વેર વસી ગયું. હવે જ્યાં સ્કંદક કુમારની બહેન જ્યાં પરણાવેલી છે ત્યાંનો આ મંત્રી છે. હવે એકવાર શું થયું, ભગવાન મુનિસુવ્રત 20મા તીર્થંકર પધાર્યા છે. ત્યારે સ્કંદક કુમારે ઉપદેશ સાંભળ્યો, અને ભગવાનનો ઉપદેશ સાંભળીને સ્કંદક કુમારે દીક્ષા લઈ લીધી. અને સ્કંદક કુમારની સાથે બીજા 500 રાજકુમારે પણ દીક્ષા લીધી. મુનિસુવ્રત ભગવાનનો ઉપદેશ સાંભળી અને બધા સકલ શાસ્ત્રોના અભ્યાસી થયા. ઘણા બધા એમાંથી સ્કંદક કુમાર થયા, ઉગ્ર વિહારી થયા, અને ભગવાને 500 સાધુઓના આચાર્ય બનાવ્યા. સ્કંદક કુમાર સાથે 500 રાજકુમારે દીક્ષા લીધી, એટલે 500ના સ્કંદક કુમારને આચાર્ય બનાવ્યા.
હવે એક વખતે એને ભગવાનને કહ્યું, મુનિસુવ્રત ભગવાનને, કે હે ભગવાન, હું મારી બહેનને પ્રતિબોધ કરવા માટે કુંભકારક નગરીએ જાઉં, મારી બહેનને પણ ધર્મ પમાડવા હું કુંભકાર નગરે જાઉં. ત્યારે ભગવાને શું કહ્યું? એ સ્કંદકાચાર્ય, ત્યાં પ્રાણાંત ઉપસર્ગ થશે, તમને મારી નાખે એવો ઉપસર્ગ થશે. સ્કંદકાચાર્ય કહ્યું, તો હું આરાધક છું કે વિરાધક છું? ભલે એમને મારી નાખે તો હું આરાધક છું કે વિરાધક? ત્યારે ભગવાને કહ્યું, તારા સિવાય બધા આરાધક છે, તારા સિવાય 500 શિષ્યો આરાધક થવાના, તું નહીં. ત્યારે આચાર્યે શું કહ્યું? એ બધા આરાધક થશે તો તેમાં મારું હિત જ છે, કંઈ નહીં, 500નું તો કલ્યાણ થશે ને, એમાં મારું હિત રહેલું છે. એમ કરીને તે કુંભકારક નગરે ગયો. હવે ત્યાં પોતાની બહેનના રાજ્યમાં જ આ પાલક મંત્રી છે. હવે એને ખબર પડી ગઈ કે આવે છે સ્કંદ કુમાર, એટલે એણે શું કર્યું? પહેલાથી એમને ઉતરવાની જે જગ્યા મુનિઓની હોય ત્યાં બાજુમાં ખાડા ખોદી ને કેટલાય શસ્ત્રો દાટી દીધા. ત્યાં શસ્ત્રો. હવે પાલકને ખબર પડવાથી પહેલેથી જ બગીચામાં શસ્ત્રો દાટી દીધા. પછી મુનિઓ ત્યાં આવીને ઉતર્યા. રાજા વગેરે પણ દર્શન કરવા ગયા. ધર્મદેશના સાંભળી. હવે એને દીક્ષા લીધી. એટલે આ મારો સાળો છે સ્કંદ કુમાર, એમ રાજા ઓળખી નહીં શક્યો. એટલે ત્યાં ઉપદેશ સાંભળ્યો. પછી પાલકે અંદર શું કહ્યું રાજાને? કે આ મુનિ છે ને મુનિ નથી, આ બધા પાખંડીઓ છે અને તમારું રાજ્ય લેવા માટે આવ્યા છે. આ બધા મહાત્મા નથી, આ બધા તમારું રાજ્ય લેવા આવ્યા છે. તો કે કેમ ખબર પડી તને? તો કે મહારાજ, હું તમને એનું બતાવું. એમણે જુઓ ક્યાં શસ્ત્રો દાટેલા છે, જુઓ. દાટ્યા પોતે જ. એટલે રાજાને બતાવ્યું કે આવા શસ્ત્રો દાટેલા, આ બધા તમને મારીને બધું રાજ્ય જીતવા માટે આ બધા યોદ્ધાઓ છે, આ બધા સાધુઓ નથી, એને મારવા છે ને. એટલે એવું રાજામાં ઘાલી દીધું. એટલે રાજાએ શું કહ્યું? બતાવ્યા શસ્ત્રો. તો રાજા કહે, વાત સાચી છે, હવે તને જેમ ઠીક લાગે એમ કર. એને તો એ જ જોઈતું હતું. એટલે હવે એને ગામની બહાર મોટી ઘાણી બધાને પીડી નાખવાના છે, 500 ને. તેથી પાલકે એક ઘાણી મોટી ઘાલી અને 500 મુનિઓને એક પછી એક પીલે છે ત્યાં. અને આ સ્કંદકાચાર્ય બધાને ઉપદેશ આપે છે. એક એકને અંત વખતે સમાધિ મરણ કરાવે છે કે દેહ આપણો નથી, દેહથી ભિન્ન આત્મા એ જ આપણું સ્વરૂપ છે. એમ એક એકને સમાધિ મરણ કરાવીને બધા પીલી નાખ્યા. એક નાનો શિષ્ય હતો, નાનો બાળક જેવો. ત્યારે સ્કંદકાચાર્ય એમ કહ્યું કે તું એને મારી આગળ નહીં પીલ, તું મને પીલી નાખ પહેલા. તો કે નહીં, તમને જેમ દુઃખ થાય એમ જ મારે કરવું છે. તમને આ પીલેવાથી વધારે દુઃખ થાય તો મારે એ જ કરવું છે. તો એમની સામે એને નાના બાળકની પીડી નાખ્યો. એટલે હવે એને ઝેર ચડ્યું. બધા તો સમાધિ મરણ કરીને અંતગઢ કેવડી બનીને બધા મોક્ષે ગયા, 500. હવે એને એવું ઝેર ચડ્યું કે આવું ભયંકર કૃત્ય એણે કર્યું, એટલે એને હું મારનારો થઉં. એટલે વિરાધક બની ગયા. કોણ? આચાર્ય. બીજા બધાનું કામ થઈ ગયું. એમ અહીંયા કે છે ભગવાને કહ્યું તેમ જ થયું. એટલે સંભાવ એ નહીં રાખી શક્યા, પણ જેણે રાખ્યું મોક્ષે ગયા. એટલે મોક્ષનો દ્વારપાલ તે સંભાવ છે. એની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી. અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાનો આધાર સમ્યક સમજણ
આત્મજ્ઞાન છે, તેનો આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ છે, તેના વચનો, બોધની ઉપાસના અને તેના વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ જ છે. આપણે પણ સંભાવ લાગો હોય તો નાનીનું શરણ લેવું, એના વચનો વાંચવા, વિચારવાથી આપોઆપ આવશે સંભાવ. વળી કે છે સમતા એ તો અપૂર્વ વસ્તુ છે. તે જ્ઞાનીના ઘરની વાત છે, પણ આપણને તે સમર્થ પુરુષનું શરણ મળ્યું છે. જ્ઞાનીના ઘરમાં સંભાવ છે, પણ આપણે એવા સંભાવવાળા પુરુષોનું શરણ મળ્યું છે કૃપાળદેવનું આપણા માટે. તો ચક્રવર્તીની દાસી પણ તેની રસોઈના ખબડા, વાસણે ચોંટી રહેલી ખીર વગેરે ખાઈને એટલી પુષ્ટ થઈ જાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે. તેમ તેને શ્રીમદ રાજચંદ્ર પ્રભુને આશરે રહેવાથી, તેના વચનોનું સેવન કરવાથી, તેણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર આ જીવ પણ તે જ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરશે. માટે ગભરાયા વિના સત્સાધનમાં આપ સર મુમુક્ષુ ભાઈ બહેનો પ્રવર્તતા રહેવા પુરુષાર્થ કર્યા કરો, એ જ ભલામણ છે. બ્રહ્મચારી કૃષ્ણ હાજરીમાં લખે છે કે ચક્રવર્તીની દાસી જે હોય છે, કેમ કે ચક્રવર્તી જે દૂધ પીએ તે કેવું દૂધ પીએ? તો કે 1000 ગાયનું દૂધ જે નીકળે એ 100 ગાયને પાવે. 100 ગાયનું જે દૂધ નીકળે એ 10 ગાયને પાવે. 10 ગાયનું જે દૂધ નીકળે એ કામધેનુ એવી આ 1 ગાયને પાવે. હવે એનું દૂધ કેવું બળવાન હશે કે જે એની ખીર બને છે દૂધની, હવે એને ખીર જે બળીને નીચે તપેલામાં ચોંટી ગઈ હોય, પેલી દાસી સાફ કરે પેલી તપેલાને, તો એ ખીર ખોતરીને જે ખાય તો એ દાસીમાં એટલી તાકાત આવી જાય કે હીરો કેટલો કઠણ હોય છે, એને લોખંડના ઉપર એને પાસા કાઢવામાં આવે એવો મજબૂત હીરાને પણ એ ચપટીથી ભાંગી નાખે. આ દ્રષ્ટાંત આપીને આપણને શું કહે છે બ્રહ્મચારીજી પ્રભુની હાજરીમાં લખાયેલો પત્ર કે દાસીને એટલી તાકાત આવી જાય તો આપણા પણ ગુરુ કોણ છે? મહાબળવાન છે. તમે એનું શરણ લીધું તો તમારે કોઈ ફિકર નથી. એ ચોટેલી ખાબડા રસોઈના પણ તેની રસોઈના ખાબડા એટલે વાસણે ચોંટી રહેલી ખીર વગેરે ખાઈને એટલી તે પુષ્ટ થાય બળવાન કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે. તેમ શ્રીમદ રાજચંદ્ર પ્રભુને આશરે રહેવાથી, તેના વચનોનું સેવન કરવાથી. પેલા ખીર ખાધી, આપણે શું ખાવું? એના વચનોનું સેવન કરવું. પેલા ખીર ખાધી, આપણે એના વચનો અંદર ઉતારવા આપણા હૃદયમાં. તો ખીર ખાવા બરાબર છે. તો એમના વચનોનું સેવન કરવાથી તેણે કરેલી આત્મભાવના જે કૃપાળુદેવમાં બળ છે, અને એના વચનો આપણે હૃદયમાં ઉતારીએ તો આપણામાં પણ એ ખીરની જેમ આત્મભાવનું બળ આવે છે. તેણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર આ જીવ પણ તે જ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરશે, જરૂર આગળ વધશે. કેમ કે આત્મા વિનય થઈ, આપણે વિનય કરીએ જેનો, એટલે કૃપાલુએ લખ્યું કે આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ, કૃપાલદેવની કઈ રિદ્ધિ? આત્મરિદ્ધિ, આત્મસિદ્ધિ, આત્મરિદ્ધિ, તે રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય, આપણે પણ મેળવી શકીએ. કેમ કે આપણે જેને ભજીએ તેવા જ થઈએ.
સંસારની ભજના કરીએ છીએ ત્યારે સંસાર વધે છે, દેહ ભાવના ભાવીએ છે તો દેહ મળે છે. આખી જિંદગી આપણે દેહમાં પ્રેમ કરીએ છીએ એટલે નવા નવા દેહ ધારણ કરવા પડે છે. એટલે જૈન દર્શનનો એવો સિદ્ધાંત છે કે જેમાં જેટલો પ્રેમ તેટલા પ્રમાણમાં તેને ત્યાં જન્મ. જો આપણને દેહમાં પ્રેમ તો નવો દેહ મળે, આપણને ઘરમાં પ્રેમ તો ત્યાંય રહેવાનું મળે. કેવી રીતે? હવે અહીંયા તો જે છૂટી જાય, પણ કે જે ઘરોલી થઈને ફરે ઘરમાં, વધારે મોહ તો લે રહે અહીંયા. કોઈને બાગ બગીચામાં વધારે પ્રેમ હોય તો ત્યાં દેડકો થાય, એકેન્દ્રી થાય. એકવાર કૃપાલજી ધરમપુરમાં હતા અને ત્યાં ડાગુઓને બેસવા માટે સ્મશાનમાં એ રણછોડભાઈ મકાન બનાવતા હતા. એટલે કૃપાલજીને લઈ ગયા. પહેલાં તો પૂછ્યું કે અહીંયા શું નામ લખું? પથરા આ નદીમાંથી લાવી અને અહીંયા એક નામ લખવા અંદર વિચાર છે. ત્યારે કૃપાલદેવે ને પૂછ્યું શું લખું? તો કે એમ લખો, ભાવના સિદ્ધિ. હવે અહીંયા બધા મરેલાને લાવે બાળવા, ડાગુઓ બધા બેઠા હોય તો એમને જોઈને વિચાર આવે કે જેવા ભાવ તેવી સિદ્ધિ. ભાવના સિદ્ધિ, તમે જે ભાવ કરશો તે આગળ આવવાના છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, એટલે ભાવના સિદ્ધિ લખાવ્યું. ત્યાં શું થયું? હવાથી કેળાના પાન ઉડતા હતા, કેળાના ઝાડ હતા. એટલે રણછોડભાઈ કૃપાલજીને એમ કહે કે જુઓ ને એ કેવું આમ હલે છે કે પાંદડું. ત્યારે કૃપાલજી કહે કે આવા પાંદડાને ફૂલોમાં મોહ નહીં રાખો, નહીં તો આમાં જન્મવું પડે. આપણે બહુ ગુલાબના ફૂલ બહુ સરસ, તો કે જા એમાં લે જન્મ. આવો સિદ્ધાંત છે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. માણજી શેઠને પોતાની પુત્રીમાં બહુ પ્રેમ થયો તો એના જ પેટે આવ્યા. ત્રિકમજી શેઠ હતા તે માણજી શેઠ થયા. એક જ પુત્રી હતી ખેતબાઈ. આ પ્રભુશ્રીએ એનો ખુલાસો કર્યો છે. એમ અને એ 22 જણને એક વેશ્યામાં પ્રેમ, એ મરીને એના મળમૂત્રમાં જ જન્મે. જ્યાં રાગ ત્યાં જન્મ. એટલે મહાપુરુષો કહે છે આ રાગ દ્વેષને કાઢો, એકદમ નહીં જાય, પણ આ ખોટા છે કાઢવા જેવા જ છે. એવો જે ભાવ વારંવાર સેવાશે તો એમાં કંઈક 2%, 4%, 10% મંદતા જરૂર આવશે ને એક સમય એવો આવશે આપોઆપ છૂટી જશે. પણ એ બધાનું કારણ શું કહ્યું? સત્પુરુષના વચનામૃત. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ. આખા જગતનું હિત કરી શકે એવા જ્ઞાની પુરુષના વચનરૂપી અમૃત છે. એ જે અમૃત પીએ તે જરૂર અમર થાય, એને પછી મરવું નહીં પડે. એટલે આપણા માટે હવે આધાર પણ એ જ છે. જીન બિંબ જીનાગમ ભવિયણ કો આધાર. નાનીઓ તો ગયા. હા ભલે કહીશું આપણે. હવે અહીંયા કંઈ પડી જાય એવું છે એટલે કે બધા ધ્યાન રાખવાનું કે છે. શું છે પછી કહીશું. કંઈક પેલું ચિકલ જેવું થયું હશે. એટલે આપણને જે પ્રભુશ્રીજીએ શરણ આપ્યું છે એ ખૂબ ખૂબ વિચારીને આ પુરુષ સાચા છે કે નહીં. કૃપાલજી 100%, 101% સાચા પુરુષ છે એમ પ્રભુશ્રી કહે છે. આપણને પણ શ્રદ્ધામાં ખામી હોય તો એનું જીવન વાંચી લેવું, એના વચનો વાંચી લેવા. અને મોટે ભાગે તો બધાને શ્રદ્ધા છે જ એટલે જ આવ્યા છીએ. પણ એ શ્રદ્ધાને એવી મજબૂત કરો, શીશુ રેડી હોય જેવી. મકાન બાંધવું હોય, પાયામાં પાયો એવો બાંધે કે શીશુ રેડે, તે મકાનને કંઈ આંચ નહીં આવે. તમે તેવા ભૂકંપ આવે તો પણ એમ એટલી બધી શ્રદ્ધાને દ્રઢ કરી લો કે મારે તો તું એક જ. એટલે
પેલી રાગ હમણાં ગાવેલી 2 દિવસ પહેલા, તારે મારા જેવા અનેક જ છે પણ મારે તો તું એક જ છે, મને તને મળવાની ટેક જ છે પણ તું ના બોલાવે તો હું શું કરું, તું ના બોલાવે તો હું શું કરું. એ તો હંમેશા બોલાવે છે, એ ના પાડે છે. આ તો એક ભક્તનો ભાવ છે, બાકી આવું શરણ નહીં મળે. એ જ્ઞાની પુરુષો આપણને કહે છે, પ્રભુ શ્રી બ્રહ્મચારીજી એના શરણાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું માં કે એને વળગી રહો. પ્રભુ કે ચોખ્ખી સફરી જહાજમાં બેસાડ્યા છે. કેવું જહાજ છે? સફરી, એટલે એ કોઈ દિવસ ડૂબે જ નહીં. આજે તો જહાજ પણ ડૂબે છે, પ્લેનો પણ પડી જાય છે, પણ આ એવું જહાજ છે કોઈ કાળે નહીં ડૂબે, ભવસાગર પાર ઉતારે જ. તમને સફરી જહાજમાં બેસાડ્યા છે, પણ લાંબા ટૂંકા કર્યા વગર બેસી રહેજો. પછી નવું નાવડું જોઈ અને એના કરતો તો પેલું કેટલું રૂપાળું, તેમાં બેસી જઈએ તો કે એના જવાબદાર અમે નથી. કેમ કે હવે જગતમાં ઘણા જ્ઞાનીઓ છે બીજા, અને એ બધા શું કે કૃપાલના જ વચનનો આધાર લે કે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, પ્રત્યક્ષ વગર કલ્યાણ નથી. તો હવે ક્યાંથી લાવવા પ્રત્યક્ષ? કોઈ એમ પૂછે એમને તો કે એ તમારે હવે વિચારવું જોઈએ ને, તમને સમજાતું નથી, દેખાતા નથી, એટલે અમે છીએ ને બધા પ્રત્યક્ષ. એમ પ્રત્યક્ષના નામે બધા ચરી ખાય છે, એમાં મોટી ભૂલ થાય છે. પ્રભુશ્રી જેવા જેને કૃપાળુદેવ જે નમસ્કાર કર્યા છે એવા નમસ્કાર કોઈને નથી કર્યા, કૃપાળુદેવ જેવા. હવે આપણે તો કૃપાળુદેવને પરમ કૃપાળુદેવ કહીએ છીએ, જ્યારે કૃપાળુદેવ પણ કહીએ છીએ એમને, અને પરમ કૃપાળુદેવ પણ કહીએ છીએ. પણ કૃપાળુદેવ તો પ્રભુશ્રીને શું લખે? 875મો પત્ર ખાલી એક પ્રભુશ્રી ઉપર છે. નીચે પાછળ નામ જોઈએ તો ખબર પડે. એમાં એમ કે છે, બોલ્ડ અક્ષરમાં છે પત્રમાં આપણે જોઈએ તો તેમાં શું લખે? કૃપાળુદેવ પરમ કૃપાળુ મુનિ વર્યના ચરણ કમલમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. આપણે થાય કે આ શું કહે? આ કંઈ કૃપાલના ગુરુ છે તે કૃપાલે એમને નમસ્કાર કરે? પણ કૃપાલે એક પત્રમાં લખ્યું છે, આખા જગતના શિષ્ય થવારૂપ જેને દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી. તો કૃપાલદેવ શું દ્રષ્ટિ વેદી? આખા જગતના દાસ થઈને બેઠા છે કે ભાઈ આ મારો શિષ્ય છે, પ્રભુશ્રી તો માટે ભક્તિનો કરતા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. એમને કોઈ એવો ભાવ નથી કે પ્રભુશ્રી મારા શિષ્ય છે. લઘુરાજ સ્વામી એ તો જ્યાં ગુણ જોઈએ ત્યાં નમી પડે છે. પ્રભુશ્રીમાં કેવા ગુણો જન્મ્યા? જે પહેલો પત્ર પ્રભુશ્રી ઉપર છે એમાં તો જિજ્ઞાસુ સત્સંગ યોગી મુનિ શ્રી લલ્લુજી, બસ એક પણ શબ્દ વધારે નહીં. અને 800 પત્ર પછી શું લખે? પરમ કૃપાળુ. પ્રભુશ્રીને લખે પરમ કૃપાળુ, કૃપાળુ નહીં પરમ કૃપા. મુનિ જ નહીં, મુનિ વર્ય, મુનિઓમાં શ્રેષ્ઠ. ચરણમાં જ નહીં, ચરણ કમલમાં ભક્તિથી જ નહીં, પરમ ભક્તિથી. નમસ્કાર જ નહીં, સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. હવે આપણે આ શા માટે વિચારવાનું છે કે આવા નમસ્કાર જેને કૃપાળદેવ કરે, જેને ધર્મનો માર્ગ સોંપે કે તને ધર્મ સોંપવો છે, 9 કલમો વસ્તુમાં આપે છે, એમણે પછી ધર્મ બ્રહ્મચારીને સોંપ્યો. બ્રહ્મચારી કોઈને નહીં સોંપ્યો, કોઈ એવો યોગીજીવ છે જ નહીં આજ દિવસ સુધી. તો એવા પુરુષ આપણે એમ કે છે પ્રભુશ્રીજી કે જેને એટલી યોગ્યતા છે, જે પોતે આજે પોતે ગુરુ થઈને બેસી શકે, કૃપાળને છાપ આપી છે. છતાં એ પ્રભુશ્રી એમ કે છે કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ. કોઈ કે અમે તો આપના જ, તો કે ઝેર પીઓ છો, ઝેર મરી જશો, ન એ માર્ગ. અમે કહીએ એમ કરો તો છૂટવાનો કંઈ આરો છે. એમ કરીને આપણે બધાને
કૃપાળદેવ પર ઊભા રાખ્યા છે, પોતે પણ ખસી ગયા છે, ગુરુ થયા નથી. ઉપકારનો ઉપકાર કે ઓલવો નહીં, એ એમણે કહ્યું. ઉપકારિકો નહીં વિસરીએ એ ધર્મધિકાર. અમે તમને સાચા ગુરુ બતાવ્યા તો ભલે તમે અમને ઉપકારી માનો, પણ ગુરુભાવ ગૌણ નહીં કરવો. સતીને એક જ પતિ હોય તેમ આપણા ગુરુ તો કૃપાળુ દેવ જ. એવું જે પ્રભુશ્રી જેવા જ્યારે ગુરુ થતા નથી, જ્યારે આપણા જેવા પામર જીવો માત્ર કાં બોલતા આવડી ગયું હોય અને કે એમને ગુરુ માનો અથવા ગુરુદેવ કહેવડાવે, આ વળી કેવું? જે પ્રભુશ્રી જેવા ગુરુ થવા તૈયાર નથી, તો તમે કૃપાળદેવનું સાધન, માલ બધો કૃપાળદેવનો, અને તમે એના માલિક થઈ બેઠા. અમે કહીએ છીએ તમે શું ધૂળ ખો? તમારી અંદર તો મીંડું છે બધું. આ તમારી દુકાનદારી ચાલે કૃપાળદેવના વચનોથી, અને તેમાં પાછા પ્રત્યક્ષ થઈ બેઠો. પ્રભુશ્રીએ તો એ પણ ચોખ્ખું કહી દીધું, પ્રત્યક્ષ એટલે જેને આત્મા પ્રત્યક્ષ છે તે. આપણા જેવા તો બધા પ્રત્યક્ષ છે જ ને, એથી કલ્યાણ નહીં થાય. જેને આત્મા પ્રગટ છે સાક્ષાત, એવા પ્રત્યક્ષ જ્ઞાની. હવે કોણ ઓળખી શકે હોય તોય? એટલે પ્રભુશ્રી કે આપણે કંઈ ઓળખવાય નથી. સાચા હોય તો એમાં આવી ગયા. એક હાથીના પગલામાં બધા પગલાં સમાય અને નહીં હોય તો આપણે જરૂર નથી. અને આપણે શું કરવું એ તો કૃપાળદેવ બધું એમાં કે જ છે. તો એ પ્રમાણે કરો ને તો કે આજે કલ્યાણ થઈ જાય. નહીં તો સાક્ષાત ભગવાન મહાવીર ભલે પ્રત્યક્ષ હોય અને આપણને કહે કે તમે આ કરો, કસાય છોડો, વિષયોની આસક્તિ ઘટાડો, રાગવે છોડો, તો આપણે કે હું તો નહીં કરું. તો શું મારી કુટીને ભગવાન કરાવી શકે? તો પછી હાજર હોય તો શું વિશેષ થવાનું છે? આજની આપણી નથી હાજર, પ્રત્યક્ષની બલિયારી છે ના નહીં, પણ જ્યાં પ્રત્યક્ષ જ્ઞાની ન હોય ત્યાં એમના વચનોને અને એમની મુદ્રા સાક્ષાત એને પ્રત્યક્ષ માનીને એ વચન અનુસાર આજે પણ આપણે વર્તીશું તો એ આપણું સંકિત જરૂર થાય એવું છે. તો પછી એ જ કરો. એવો રિસ્કવાળો માર્ગ આપણે શું કામ લેવો? આ પ્રમાણે આ ગાથા કેટલામી છે? 10મી ગાથા, જે શત્રુ મિત્ર પ્રત્યવરતે સમદર્શિતા, માનય માને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ પ્રમાણે 10 ગાથા પૂરી થઈ. 11મી ગાથા આવતીકાલ લઈશું.